ગુજરાતની ખાનગી સ્કૂલોની ફિક્સ ફીમાં વધારો કરવાની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીબી મહેતાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજિત 2500 જેટલી સ્કૂલો એવી છે કે જેનું સરકારે નક્કી કરેલા ફીના માળખા કરતાં પણ ફી વધુ છે। રાજ્ય સરકારને ફિક્સ ફી નક્કી કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું। ખાનગી સ્કૂલોને 10% કરતાં વધુ ફી વસૂલ કરવી હોય તો એફઆરસી સમક્ષ જાય। એફઆરસી પર ફી નિર્ધારણને લઈને ભારણ હોવાથી ફીનું માળખું મોડું જાહેર થતું હોવાથી સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ થતું હોય છે। ત્યારે ખાનગી સ્કૂલોની ફી 5 થી 7% નક્કી કરવાની માંગ કરવામાં આવી છે। સરકાર તરફથી પત્રનો કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે આગામી દિવસોમાં ખાનગી શાળાઓમાં ફીને લઈને શું નિર્ણય લેવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું। 2017 સાલમાં નિર્ધારિત કરવામાં ફી નિર્ધારણ સમિતિ એ 2017ની સાલમાં, 2020ની સાલમાં અને 2023ની સાલમાં એ શાળાઓની ફી રાજ્ય સરકારની કેપ કરતાં વધારે હોય એ નક્કી કરેલી છે। આ ઉપરાંત રાજ્ય સરકારની કેપથી નીચે જે શાળાઓની ફી હોય એમને દર વર્ષે એમનું ફીનું નિર્ધારણ થતું હોય છે। આમ તમામ શાળાઓનું ફીનું બંધારણ એક લગભગ નક્કી કર્યું છે, જેને ધ્યાનમાં લઈ અને અમારી રાજ્ય સરકાર સુધીને રજૂઆત છે કે હવે રાજ્ય સરકાર દ્વારા આર્થિક નિષ્ણાતો, શિક્ષણ શાસ્ત્રીઓ, શાળા સંચાલકો વગેરેને સાથે લઈ અને ફુગાવાના દરને ધ્યાનમાં લઈ અને ફિક્સ જે છે એ ફીનો વધારો નક્કી કરવામાં આવે એટલે કોઈ શાળાની ફી 50,000ની નીચે હોય તો એમને 7 થી 10%નો વધારો, 50,000 થી 1 લાખ વચ્ચે હોય તો એમને 5 થી 7%નો વધારો, 1 લાખની ઉપર હોય તો એમને 4 થી 6%નો વધારો। આમ આ વધારો જો ફિક્સ થઈ જાય તો ફી નિર્ધારણ સમિતિ પરનું ભારણ ઓછું થાય। બીજું કે શાળાની ફીસ છે એ અગાઉથી નક્કી થયેલી હોય તો જેને ધ્યાનમાં લઈ શાળા અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ શકે અને ફી નિર્ધારણ સમિતિ પરનું ભારણ ઓછું થઈ શકે। હા, જે શાળાને આ વધારો નક્કી કરેલો એનાથી વધુ વધારો જોતો હોય સૌરાષ્ટ્રની અતિ આધુનિક સૌપ્રથમ જનન હોસ્પિટલનું